a heart, I'm a heart. I'm so curvy and so smart. I'm a really lovely shape. I'm a heart. ચંપલના પૈસા ને મીરા પાસેથી લેવાના હે 1000 રૂપિયા. પછી ચંપલ છોડાવી જાજે મારી પાસેથી. અને આ મંગુબેન પાસેથી આના 800 રૂપિયા લેવાના હે. એટલે બે બા દીકરી ને પૈસા દઈ જાજો અને તમારા ચંપલ છોડાવી જાજો, બરોબર? ત્યાં સુધી ચંપલ લેવા આવજો બા. હા તો કર નાખીએ, એમાં કઈ ન હોય. હું હે ને સિટી વોકમાં ચંપલ લેવા ગઈ હતી. હું તો આ મા હાટું લેવા ગઈ હતી, ત્યાં સેલ હતો ચંપલ નો. ભાઈ ગળદી તમને હુમલો આવી જાય ને એવી ગળદી હતી. બાયું માથે પડતી હતી, માથે. હા નો ગઈ મેં તમને? હા એવા અસર લાગે. અટાણ ડોહી ફેશન કરે લાગે ને અસર. આ બીજું પહેલી આમાં એક કારો કલર હતો, મેં કારો ગંધારો થઈ જાય તરત. મંગુબેન ને ચંપલ પહેરી લીધા. ગઈમાં મંગુબેન તમને? હા તો રોકડા આપી દો. ગઈમાં થઈ કેવું મંગુબેન ને ગમે છે લેવા તો પડતા ને. 8 નંબર તો લીધા કે નો થાય ને તો કે બદલાવી જાજો. થઈ તો ગયા. હવે આનાથી મોટામાં કેવડાવે? ઉભા રહ્યો જારો. આલે તો ઈરકો પકડતો, આ બાને વેરાવ દો હરખું. આલે આ બાજુથી પકડ. રેડી? ફીટ થતા હોય તો બદલી દેજો. પછી ના વાહેથી મોટા આવે છે. બરોબર છે. પછી આનાથી મોટા કેવડા એ તો બરોબર. ટૂંકા થાય તો કેજો બદલાવી આવે. હા તો આ બરોબર છે. ઓલોય બરોબર જ છે ને બે વાર કરી ને. હા આટલી મોટા થઈ ગયા. હા અલા મીરા લાવ રોકડી ના પૈસા. ઠપકારી નહીં ઊભી ગઈ. ઓકે બા પાસેથી લઈ લે. બા પાસે લઈ લે. હા બા ના બે. હા તો રોકડી ના દઈ જાજે ને તારા ચંપલ લઈ જાજે. હાલ હું હે ને માં હાટુ ચંપલ લેવા ગઈ હતી. હું બધા ચંપલ છે ને સિટી વોક માંથી જ લઉં અમારે બધા. ત્યાં ખબર નહીં સેલ હતો ને, એટલી ગળદી હતી હાથ લેવાની જગ્યા નહોતી. પછી હે ને મેં માના ચંપલ માં હાટુ મીરા હાટુ અહીંયા તો હાથ ન વરે ને એટલી ગળદી હતી. બાયું માથું માથ પડતી. અને જો આ બોખેસ કો દેખો. હે ટૂંકા થાય? હા 6 નંબર તો લીધા તમે. એ વીરુ રેવા દેજે. હવે કઈ છે તું અહીં તું હોતાણી. હા એ તો બદલાવી હવે. ઓકે ઓકે. મારો ને મીરાનો એક માપ હે. એ જઈ આવી ને તે અવડી હતી ચૂંગડી જેવડી. જો અવડી ગમે ને આ લઈ આવ્યા ને તેથી અવડી હતી ને. અટા મારા જેવડા ચંપલ મીરાને થઈ જાય. મારા 6 નંબર હે તો મીરાને એવડા જ જોઈએ. જીન્સ સેટ આવા ચંપલ પહેર્યા કેવા લાગે? અસર લાગે. મને એવા ગમતા હતા, પણ હું તો આવા હીલ વાળા પહેરું ને તો કાના જેવડી થઈ જાય પછી ભૂંડી લાગુ. એટલે હું મીરા હાટું લેતી એવી. મારી પાસે જીમના એટલા કપડાં હે, પણ જે આ ટ્રેક સૂટમાં મજા આવે ને એવી એકમાં ન મજા આવે. એવું ફીલ થાય તમને? એવું મસ્તી મળે. મને આ ટ્રેક સૂટ એવું ગમે, એવું ગમે. હવે કંઈ નથી ગમતું. એટલા કપડાં છે મારા જીમના, પણ આ ટ્રેક સૂટ મારો મોસ્ટ ફેવરેટ છે. આજ સેટરડે છે કા હીરુબેન? હીરુબેનને જવાનું હોય, વીરાબેનને રજા હોય, એટલે જરાક વીરુબેનને ઓલું થાય. હાલો હાલો હાલો. હે તો હવે લંચ બોક્સ કેમાં નાખશો તમે? એ કાંટામાં તો ધરાર જાય. કાલે જતો તો
તો થયું છે પછી બીજું થાય. અપલખણો થઈ ગયો છે. બાય 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 હીરો બાય. જો શોર્ટ સર્કિટ થઈ ગયું અચાનક આ વાયર તૂટી ગયા. આ જો ઝાડવા અડતા હતા ને એટલે સ્કૂટર બધા જવા મૂકી દીધા. નકર ધ્રાબો બગડી છે. આ હે ને હીરુના ડ્રીમ શૂઝ હતા એટલે હું નહોતી એવા હાટું લઈ દેતી એને એમના માલે ને તો એ ગોથા ખાતી જતી હોય. એને કેટલા વર્ષથી આ સ્કેટિંગ શૂઝ લેવા જેદીની સમજતે શીખી ને 2-3 વર્ષથી તો લેવાતા પછી હું લઈ ન દેતી. અને આપણે અહીં કંઈ જડતા હે નહીં. પછી જે આ શોપવાળો છે ને એ ભાઈએ મને મગવી દીધા બહારથી કે તમારે છોકરીની સાઇઝ કહો તો મગવી દો. એને પિંક કલર જોતો હતો તો પિંક નહોતો, એક રેડ હતો ને બ્લુ હતો. પછી મેં આ રેડ કલરના લઈ લીધા. આજુ એને સરપ્રાઈઝ દઈ હમણાં છે ને આ રજા હેઠ હતાડ દઈ આવશે ને પછી જોવે એવી અરખા હે ખુદ હાલતા હાલતા પડી જાય. હવે આમાં એને શું કરે ખબર નહીં. ચોપાટીએ છે ને કરાવે આ સ્કેટિંગના ક્લાસ ત્યાં પછી લઈ જાય એને સ્કેટિંગ. હું પાછી લાઈટું થઈ કેવા મસ્તીના. હું ઝીણકી હતી મને તો આવી સ્કેટિંગની ગઈ ખબર ન પડતી. એમાં રખડતા 30 રૂપિયાના ચપ્પલો પહેરીને પ્લાસ્ટિક ને મારી હીરુને તો ન હોય એવી હવે મોબાઈલ હોય એટલે ખબર પડવાની છે. સાઈજ માના ચંપલ લેવા ગઈ હતી ને તે કે તમારા કાલ આવી જાય તે લઈ જજો પછી ઓટાણા એના લેવા ગઈ હતી. હાલો હીરુબેન આવે પછી એનું રિએક્શન જોઈએ. શ્રીનગર કોને લઈ દીધા તને આવા ચંપલ? તારે કાઢી ના હોય તો નહોની લેજે. ગોગાન કેવું તારે કઈ વીરાને તું ક્યાં આઈલો વરી? ગોગા લાગી જાહે તું જે કૃપારી હે તમે બે પડો નહીં. ગોગા રેવા દે ગોગા પડી જાય. નાસ્તો ને ખાવાનો નથી ભેગું. જો આ દીપાબેન રોટલા કરે ને આ ગંધારી છોકરી અહીં ઊભી. એ ગંધારી શું કરે બેન? શું કરે મારો દીકરો? ઠીક તું હમણાં નીચે બેન શું કરતી હતી બેન? ઓહો સબ્જી બનાવે. કેવાની સબ્જી બને? કેવાની બનાવે? લોટની સબ્જી. એ ખાહે કોણ? તાર પપ્પા? પપ્પા હાટું બનાવે તો એનું હું કઈ બનાવું નહીં. હે ઓકે તો આમાં કહી દે કે પપ્પા હું તારા હાટ સબ્જી બનાવું કે શું થયું? એ માખી તો આવે ને તું લોટ રાખ એટલે આમ જો તો ગરમી નથી થતી છૂટાવાળમાં. ખાલી બોક્સ છે પાર્સલ આવ્યું હતું હીરો તારા હાટુ બહુ મસ્તીનો સરપ્રાઈઝ છે. શું હે બોલ? ઇમેજિન કર તારે જે વસ્તુ તું કીધું નહીં કે ને કે મમ્મી લેવી ઈ જ છે. ના હાથ ઉપર ઉપર હાથ હીરો હાટુ સરપ્રાઈઝ છે. ધીરે તો હાલ મને તો આવવા દે. પગોઠિયા બે ઠેકતી વહી ગઈ. હમણાં જો હે ને જલ્દી થવાનું ન્યા નત હા રજે હરખી કર નાખ જોઈ. અરે પણ પછી પહેરજે. ગઈ માં એ ઓલો લોક ને ખોલવો જોઈએ બેટું. ચાલો કેવું લાગ્યું સરપ્રાઈઝ ગિફ્ટ?
ચોથા સારા વાળ થઈ ગયા ઓલો ઉંદેડા જેવા ઓલું ઉંદેડું વહી જાય હેરખા કરતા થોડાક દિવસ હીરુબેન ને લઈ જાવ ચોપાટિયાની ટ્રેનિંગ દે ને ત્યાં કઈ રૂબેન પપ્પાનું હીરો ઓકે ડન Thank you, Mama. This is Leva Hatu. એમાં થેન્ક યુ હોય થેન્ક યુ ન હોય ગાંડી ની તો તને હાલતા નહોતું આવડતું ને એટલે હું નહોતી લઈ દેતી તું કેવી અરખાણી મેં કીધું ના મગવા તા હીરો પણ હે ને સ્ટોક આવે ને તો એના ભેગા આવે પછી હે ને દુકાનવાળા ભાઈએ કીધું કે તમારે શૂઝ આવી ગયા લઈ જાઓ હું હીરો હાટું હે ને શૂઝ લેવા ગઈ હતી કઈ હીરો હવે હાલ જાઓ ને હવે તો આપણે બ્લોક થઈ ગયા એની માથે કરજે સ્કેટિંગ ઓકે